જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલની એકાદશી એટલે ફાગણ વદ 11 પાપ મોચીની એકાદશી, શક સંવંત પ્રમાણે આ વર્ષની છેલ્લી એકાદશી. વિક્રમ સંવંતમાં કારતકમાંથી પહેલી એકાદશી ગણાય, પણ શક સંવંત પ્રમાણે આ સંવત્સર હિસાબે આ છેલ્લી એકાદશી. પછી ચૈત્ર મહિનાથી શક સંવંતની પાછી પહેલી એકાદશી ચાલુ થશે. તો આ પાપ મોચીની એકાદશીનું મહાત્મય ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. તો એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, તમે મને આમલકી એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું એ બરાબર, તો હવે કૃપા કરીને આ ફાગણ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવો. આ એકાદશીનું નામ શું છે? આ એકાદશી કઈ રીતે કરવાથી અને તેનું ફળ શું મળે તે સમજાવો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો કે હે શ્રેષ્ઠ રાજા, આ એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે અને હું તને આ એકાદશીનું મહાત્મ્ય કહું છું, તે સાંભળો. વર્ષો પહેલાં આ એકાદશીનું મહાત્મય લોમેશ મુનિએ માંધાતા રાજાને સંભળાવ્યું. પાપ મોચીની એકાદશી ફાગણ વદમાં આવે છે. આ એકાદશીથી કોઈના પણ પાપો નાશ પામે છે. જીવનમાં પિચાસ શક્તિઓ નાશ પામે અને 8 પ્રકારની ચમત્કારી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. લોમેશ મુનિએ કહ્યું કે પૌરાણિક સમયમાં દેવતાઓના ખજાનચી કુબેર, એની પાસે ચૈત્ર રથ નામે સુંદર ફૂલોનું એક વન હતું. ચૈત્ર રથ, જેમાં અલૌકિક વસંતની ખુશ્બુના પરિણામે ખુશનુમા હવામાન હતું, વાતાવરણ બધું. ગાંધર્વીઓ અને કિન્નરીઓ જેવી સુંદર સ્વર્ગીય બાળાઓ ત્યાં વિવિધ રમતોનો આનંદ માણતી હતી. દેવાધિદેવ ઇન્દ્ર ત્યાં અવારનવાર આવતા અને પ્રેમાલાપ કરતા. એ જંગલમાં મેઘાવી નામે એક મોટા મુનિ કે જે શિવના પરમ ભક્ત હતા, તે ત્યાં તપશ્ચર્યા કરતા હતા. અપ્સરાઓ અને સ્વર્ગની નૃત્ય બાળાઓ મુનિને જુદી જુદી રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. આ અપ્સરાઓમાંથી એક એવી અપ્સરા હતી, એનું નામ હતું મંજુ ઘોષા. આ મંજુ ઘોષા નામની અપ્સરાએ મુનિનું મન ખેંચવા માટે એક યુક્તિ કરી. મુનિના ભયથી મંજુ ઘોષાએ મુનિના આશ્રમથી થોડેક દૂર એક કુટીર બનાવી, બાજુમાં નહીં પણ થોડેક દૂર, અને વીણાના સ્વરોમાં સ્વર મેળવી અને મધુર અવાજમાં ગાવાનું શરૂ કર્યું. મંજુ ઘોષા કે જેણે શરીર પર ચંદનનો લેપ લગાવ્યો હતો, સુગંધિત ફૂલોનો હાર પહેર્યો હતો અને મધુર રાગથી સંગીત ગાતી હતી, તેને જોઈને શંકરના દુશ્મન કામદેવ પણ મુનિ જે શંકરના ભક્ત હતા તેમને જીતવાનો પ્રયત્ન એને કર્યો. એક વખત શંકરે કામદેવને પણ ભસ્મ કર્યો હતો. તેથી પહેલાની દુશ્મનાવટનો બદલો લેવા માટે કામદેવે તે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો. તે વખતે મેઘાવી મુનિએ કે જેઓ ચ્યવન મુનિના આશ્રમમાં રહેતા હતા, તેમને શરીર પર સફેદ જનોઈ પહેરી હતી અને આ જનોઈ દ્વારા કામદેવે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો. કામ વાસનાથી મોહાંધ મંજુ ઘોષા મુનિની પ્રત્યક્ષ આવી અને મેઘાવી મુનિ પણ ભગવાનની ભક્તિ ભૂલી તેણીમાં અત્યંત કામાંત બની ગયા. મુનિએ ભક્તિ છોડી દીધી અને તેણીના બાહોપાસમાં એટલા બધા ઉદ્દીપ્ત થયા કે રાત દિવસનું ભાન ભૂલી ને તે સ્ત્રીની સાથે રતિ ક્રીડામાં જ સુખ માનવા લાગ્યા. આ રીતે મેઘાવી મુનિએ શરીર સુખ ભોગવવામાં મંજુ ઘોષા સાથે વર્ષો પણ પસાર કરી દીધા.
જ્યારે મંજુ ગોસાએ જોયું કે મુનિનું લંપટતાને લઈને પતન થયું છે, ત્યારે તેણે સ્વર્ગમાં પાછા જવાનો વિચાર કર્યો. તેણે મેઘાવી મુનિને કહ્યું કે હે મહામુનિ, મને ઘેર જવાની રજા આપો. ત્યારે મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદરી, તું હજુ આજે જ આવી છે. આજે રાત્રે તું અહીં રહે અને સવારમાં જજે. મુનિના શબ્દો સાંભળી અને મંજુ ગોસા ગભરાઈ ને થોડા વધુ વર્ષો તેની સાથે વિતાવ્યા. આ રીતે મંજુ ગોસા જોકે મુનિ સાથે 57 વર્ષ 9 માસ અને 3 દિવસ રહી હોવા છતાં પણ મુનિને તો તે અડધી રાત્રિ જ એની સાથે રહે એવું લાગ્યું. મંજુ ગોસાએ ફરીથી મુનિ પાસે જવાની રજા માંગી, પરંતુ મુનિએ કહ્યું, હે સુંદરી, મહેરબાની કરીને મને સાંભળ. હજુ તો સવાર પડી છે. જ્યાં સુધી હું મારી દૈનિક ક્રિયા પૂરી ન કરું ને ત્યાં સુધી રોકાઈ જાને. ત્યારે અપ્સરાએ આશ્ચર્યથી સ્મિત સાથે કહ્યું કે હે મુનિ, સવારની દૈનિક ક્રિયા કરતાં કેટલો સમય લાગશે? તમે હજુ સુધી તે પૂરી નથી કરી. તમે મારી સાથે સહવાસ ભોગવવાવાળા ઘણા વર્ષો ગાળ્યા, તેથી મહેરબાની કરી ને સમયની ખરી કિંમત તમે સમજો. અપ્સરાના શબ્દો સાંભળી અને મુનિ ભાનમાં આવ્યા અને સમયની સાચી ગણતરી કરીને કહ્યું કે અરે રે 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 રે, હે સુંદરી, મેં મારી જિંદગીના 57 વર્ષો તારી સાથે વેડફી નાખ્યા. તે મારું સર્વસ્વ છીનવી લીધું અને મારું તપસ્વી જીવન પણ બગાડ્યું. મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. મેઘાવી મુનિએ મંજુ ગોસાને શ્રાપ આપતા આ શબ્દ બોલ્યા કે તું મારી સાથે ડાકણની જેમ વર્તી છે, તેથી તું તત્કાળ ડાકણ થા અને હે અધમ પાપી સ્ત્રી, તને ધિક્કાર છે. આ રીતે મુનિ દ્વારા શ્રાપિત થતા મંજુ ગોસાએ કહ્યું કે હે મુનિ, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, કૃપા કરીને આવો ભારે શ્રાપ મને ન આપો ને આ શ્રાપ તમે પાછો ખેંચો. મેં તમારા સહવાસમાં ઘણા વર્ષો ગાળ્યા છે. હે મારા દેવ, આ કારણથી હું આપની માફી માટે યોગ્ય છું. કૃપા કરીને મારા પર દયા કરો. મુનિએ જવાબ આપ્યો, હે સજ્જન સ્ત્રી, હવે હું શું કરીશ? તે મારા તપસ્વી જીવનની બધી સંપત્તિનો નાશ કર્યો છે. છતાં આ શ્રાપમાંથી મુક્ત થવાની વિધિ હું તને કહું છું. ફાગણ વદમાં આવતી પાપ મોચીની એકાદશી કે જે બધા પાપોનો નાશ કરવા સમર્થ છે, તે એકાદશીનું વ્રત તું કરજે. જો તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારા આ 85 જીવનનો નાશ થશે. આ શબ્દ બોલ્યા પછી મેઘાવી મુનિ તેમના પિતા ચ્યવન મુનિના આશ્રમમાં પાછા આવ્યા. જેવા ચ્યવને પોતાના પતિત પુત્રને જોયો કે તેઓ ઘણા દુઃખી થયા અને કહ્યું, અરે રે દીકરા, તે આ શું કર્યું? તારી જાતે તે તારું પતન નોતર્યું છે. તારે આવી અમાન્ય સ્ત્રી પાછળ તારા તપસ્વી જીવનની દોલતને વેડફવાની જરૂર કાંઈ નહોતી. મેઘાવી મુનિએ જવાબ આપ્યો કે હે પૂજ્ય પિતાશ્રી, કમનસીબે મેં અપ્સરાના સહવાસમાં મોટું પાપ કર્યું છે, તેથી મને મારા પાપમાંથી પ્રાયશ્ચિત કરવાનો રસ્તો બતાવો. આ રીતે પુત્રના પ્રાયશ્ચિત કરતા વ્યથાના શબ્દો સાંભળી ચ્યવન મુનિએ કહ્યું, એને પણ એ જ કીધું કે ફાગણ વદમાં આવતી પાપ મોચીની એકાદશી કરવાથી બધા પાપો સંપૂર્ણપણે નાશ પામે છે, તેથી તું આ એકાદશીનું વ્રત કર. પિતાના આવા માયાળુ શબ્દ સાંભળી મેઘાવી મુનિએ આ એકાદશી કરવાનો અતિ ઉત્સાહ થયો. આ એકાદશીના પ્રભાવથી મેઘાવી મુનિના બધા પાપો નિર્મૂળ થયા અને તે પવિત્ર બન્યા. દરમિયાનમાં મંજુ ગોસાએ પણ અત્યંત કલ્યાણકારી એવી આ પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું અને અંતે તે પોતાના પિતાશ્રી દેહમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં ગઈ. માનધાનતા રાજાને આ વાર્તા કહ્યા પછી લોમેશ મુનિએ કહ્યું કે હે પ્રિય રાજા, સાંભળો, આ પાપ મોચીની એકાદશી કરવાથી કોઈના પણ પાપો આપમેળે નાશ પામે છે. આ એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી અથવા કથા સાંભળવાથી 1000 ગાયોના દાનનું પુણ્ય મળે છે. આ એકાદશી કરવાથી દરેકને બ્રાહ્મણની હત્યા કરવાથી, ગર્ભપાત કરવાથી,
મદ્યપાન કરવાથી કે ગુરુ પત્નીના સહગમનથી લાગતા પાપોમાંથી મુક્તિ મળે છે. ટૂંકમાં આ પવિત્ર એકાદશી અત્યંત મંગળકારી છે અને બધા પાપોમાંથી મુક્તિ આપનાર હોવાથી દરેકે આ એકાદશી અવશ્ય કરવી જોઈએ. તેમાં પુષ્ટિમાર્ગીય ભાવના પણ કંઈક મળે છે એવી કે જીવ એ બ્રહ્મનો અંશ છે અને તેથી બ્રહ્મના ગુણો જીવમાં મોજૂદ થતા, પરંતુ બ્રહ્મથી વિખૂટા પડતા જીવમાં બ્રહ્મના સત અને ચિત્ત ગુણો જ રહ્યા. જે બ્રહ્મનો આનંદ ગુણ હતો ને એ તિરોધાન થઈ ગયો. બ્રહ્મથી વિખૂટો પડતા જીવમાં સહજ દોષ, કાલ દોષ, સ્પર્શ દોષ આવતા જીવ અવિદ્યામાં ફસાયો. ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ પંચ પર્વા અવિદ્યાને લઈને જીવ સંસારની અહમતા મમતામાં ફસાયો. જીવનું અંતિમ લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ છે, પરંતુ જીવના દોષને જીવ જગતના જળ પદાર્થોમાં આનંદની પ્રાપ્તિ માટે ભ્રાંતિમાં ફસાયો, મૃગજળની જેમ. શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય એ અવિદ્યાને લઈને સંસારની અહમતા મમતામાં ફસાયેલા દેવી જીવોના ઉદ્ધાર માટે થયું હોવાથી તેમણે બ્રહ્મ સંબંધ દ્વારા જીવનો બ્રહ્મ સાથેનો પુનઃ સંબંધ સ્થાપિત કર્યો. શ્રી મહાપ્રભુજીએ પોતાની 3 પૃથ્વી પરિક્રમા દરમિયાન દેવી જીવોને શરણે લઈ તેમનો ઉદ્ધાર કર્યો અને પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે અને પુષ્ટિ પુરુષોત્તમ તો સદોષ જીવોને શરણે લઈ મુક્તિ આપવા હંમેશા હાથ ઊંચા કરીને બોલાવે છે. આથી બ્રહ્મ સંબંધી જીવ નિવેદિત થઈ પુષ્ટિ પ્રભુની તનુ વિતજા સેવામાં રાગ, ભોગ, શૃંગાર દ્વારા પ્રભુમાં પોતાનો પ્રેમ અને આસક્તિ વ્યક્ત કરે તો જીવોને પોતાના પાપો અને ખરાબ કર્મોનું ભાન થાય. પ્રભુ સેવા, પ્રભુનું નામ સ્મરણ, સંકીર્તન, કથામૃત, વચનામૃત, સત્સંગ, ધર્મગ્રંથોનું વાંચન, ગુરુના સ્મરણ દ્વારા પ્રભુમાં જીવોનું ચિત્ત લાગે ત્યારે જ તેને મનની શાંતિનો અનુભવ થાય. લૌકિક અને પાપ કર્મોથી મુક્તિ મળે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિ માર્ગને અનુસરીને નિવેદિત જીવન જીવીને તથા શ્રી ગુસાઈજીના શરણે આવી ઘણા જીવોએ પાપોમાંથી મુક્તિ મેળવી છે. તેથી પુષ્ટિ માર્ગમાં તેને પાપ મોચીની એકાદશી કહે છે. જેવી રીતે શ્રી ગંગાજીના 3 સ્વરૂપો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક અને આધ્યાત્મિક ગંગામાં નાહવાથી માનવીના જન્મો જન્મના પાપો ધોવાઈ જાય છે અને નાશ પામે છે. તેવી જ રીતે પુષ્ટિ માર્ગીય રૂપી ગંગા સ્નાન કરવાથી, પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરવાથી, નિવેદિત જીવન જીવવાથી સંસારની અહમતા મમતામાંથી પ્રભુની અહમતા મમતામાં જીવની પ્રેમ આસક્તિ વધવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. એ નિશંક સાચું છે. તો આ રીતે પાપ મોચીની એકાદશીનું આપણે વૃતાંત જોયું. તો શ્રી વલ્લભાધીશની પણ આજ્ઞા છે કે 4 જયંતી અને એકાદશી વ્રત અવશ્ય કરવા જોઈએ વૈષ્ણવે. આ વિષ્ણુ પંચક વ્રત કહેવાય આને. તો અવશ્ય કરીએ અને તેદી પ્રભુ સ્મરણ, સંકીર્તન, શ્રીમદ ભાગવતનું પાઠન પઠન એવું થાય તો ઉત્તમ. શ્રી વલ્લભાધીશ કી જય.